માંગરોળ એસટી બસ સ્ટેશન પાસે નગરપાલિકા શોપિંગ સેન્ટરની જર્જરિત દુકાનોના સ્લેબના પોપડા પડ્યા હતા, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી. માંગરોળ બસ સ્ટેન્ડ પાસે નગરપાલિકા શોપિંગ સેન્ટર આવેલું છે અને આ શોપિંગ સેન્ટરનું બાંધકામ જૂનું હોવાથી હાલ દુકાનોની બહારની છત અને રવેશ અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેના સ્લેબના પોપડા અવારનવાર પડી રહ્યા છે. વેપારીઓના કહેવા મુજબ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉભા થયા છે. મારું નામ છે જગદીશભાઈ દુર્લભભાઈ રાઠોડ. હું અહીંયા નગરપાલિકાની દુકાન મારી પોતાની છે, 10 નંબરની દુકાન છે. 2003માં કોમ્પ્લેક્સ બનેલું છે. 2003 પછી અત્યારે ચાલે છે 2025. ઉપરથી રવેશમાંથી પોપડા પડે છે. એ કોઈ વખત નગરપાલિકા રિનોવેશન માટે આવેલા નથી અને એ પડે છે કસ્ટમર ઉપર. તો જવાબદારી કોની રહેશે? નગરપાલિકાની રહેશે કે અમારી રહેશે? કોઈ બાહેંધારી લેતું નથી. આની પહેલા ઉપર સ્ટુડિયો છે, એને એક વખત એપ્લિકેશન કે અરજી આપેલી છે નગરપાલિકામાં. હજી લગી લોકો કોઈ વસ્તુની કાર્યવાહી કરતા નથી. પતરા કાઢી ગયા છે, પતરાની ઉપર જ પોપડા પડતા હતા અત્યાર લગી. હવે તો પતરા કાઢી ગયા એટલે નીચે પોપડા પડે છે, તો એની જવાબદારી કોણ લેશે? કાલ સવારના કોઈની ઉપર પણ કઈ થયું તો જવાબદારી નગરપાલિકાની રહેશે. તો તમે જોઈ શકો છો. અમારી એક જ માંગ છે કે ભાઈ અમને 3 થી 4 ફૂટનું કે 5 ફૂટનું એક પતરાનું એક નક્કી કરી દે કે તમે આટલા પતરા નાખી દો કે 5 ફૂટના, તો અમે અમારી રીતે 5 ફૂટની વ્યવસ્થા કરી લઈએ, જેથી કરીને કોઈ વ્યક્તિ ઉપર કઈ થાય નહીં. તો તમે જોઈ શકો છો, ઉપર જોઈ લો તમે. બરોબર, અમારે આ જ માંગ છે દુકાનો વાળાની.